સુરતના ચોક સમાજમાં એક લગ્ન સમારંભમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા। ચોક બજારના મેમણ હોલમાં લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં પહેલા તો સામાન્ય બોલાચાલી થઈ, પરંતુ બાદમાં લગ્ન સમારંભમાં ખુરશીઓ ઉછળવા લાગી। જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે જે પ્રમાણે લોકો છે તે એકઠા થયા હતા અને ત્યારબાદ ખુરશી ઉછાળી એકબીજાને મારવા લાગ્યા હતા। તો લગ્ન સમારંભના આ દ્રશ્યો છે। મુસ્લિમ સમાજના લગ્ન સમારોહ દરમિયાન મારામારીની ઘટના છે તે સામે આવી છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે લોકો છે તે હાલ એકબીજાને મારામારી કરી રહ્યા છે, ખુરશીઓ ઉછાળી રહ્યા છે। આ પ્રકારના દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે। ચોક બજારના મેમણ હોલમાં યોજાયું હતું આ લગ્ન સમારોહ અને આ દરમિયાન જ આ મારામારીની ઘટના સામે આવી છે। ત્યારે આ અંગે વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ધનરાજ પાગલે। ધનરાજ, મારામારી પાછળ શું કારણ બતાવવામાં આવી રહ્યું છે? જી બિલકુલ, જૂની અદાવતમાં અચાનક જ બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। આ સમગ્ર ઘટના ચોક બજાર વિસ્તારની છે। ચોક બજાર વિસ્તારમાં આવેલ મેમણ હોલમાં લગ્ન પ્રસંગ હતો મુસ્લિમ સમાજનો। ત્યારબાદ જે બે જૂથ હતા એ બંનેને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા લગ્ન સમારંભમાં, ભોજન સમારંભમાં। ત્યારે જે બંને જૂથ હતા તેઓ બાખડી પડ્યા હતા। જોકે સમગ્ર જે ઘટના છે એ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। ત્યારે આ ઘટનાને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। જોકે હજી સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ આ ઘટનામાં થઈ નથી, પરંતુ જે પ્રમાણે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, બંને જૂથના જે લોકો છો એકબીજાને મારવા માટે હાવી થઈ રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો ઉપસ્થિત થયા છે। ત્યારે જે બે સમાજના લોકો હતા એ આમને સામને એકબીજા ઉપર પ્રહાર કરતા નજરે આવે છે, ખુરશી ઉછળતી હોય એ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો લગ્ન પ્રસંગમાં આ પ્રમાણેના દ્રશ્યો સામે આવતા જે લગ્ન સમારોહ યોજનાર યુવાન હતા તેઓ પણ અચંબામાં પડી ગયા હતા અને ત્યારબાદ બંને ગુટોને શાંત રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ જે ઉગ્ર બોલાચાલી હતી એ મારામારીમાં પરિણમી હતી અને ખુરશી ઉછળીને એકબીજાને મારવામાં આવ્યો હતો। જી ચોક્કસથી ધનરાજ, આભાર આપનું આ સમગ્ર માહિતી બદલ। તો સુરતના ચોક બજારમાં મેમણ હોલમાં મુસ્લિમ સમાજનું લગ્ન સમારોહ યોજાયો હતો। આ દરમિયાન જૂની અદાવતના કારણે મારામારીની ઘટના સામે આવી છે, જો કે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી।